हाँ मम्मी શું બનાવી રહ્યા છો? પાલકની ભાજી ને ખીચડી. પાલકની ભાજી. હા. પાલકની ભાજી સમારી રાખી હે. એમાં ટમેટું બી નાખવાનું છે. ટમેટું નાખવાનું અંદર. આમાં હિંગ નાખી દીધી. તેલ તો થઈ ગયું ગરમ. પેલા ટમેટું નાખી દેવાનું. સાતળી લેવાનું ટમેટાને. ભાજીને સરખી ધોઈ નાખવાની. ટમેટું સાતળી લીધું, હવે ભાજી નાખી દેવાની. પેલા હળદર નાખી દીધી. હવે થોડું નમક નાખી દીધું. અને કેટલી વાર ચોળવાની? 5-10 મિનિટમાં ચડી જશે. 10 મિનિટમાં ચડી જાય. કાશ્મીરી મરચું. કાશ્મીરી મરચું 2 ચમચી. બસ મસાલો નાખીને સાતળી લેવાની થોડીક વાર. પછી પાણી નાખી દેવાનું. બસ શાક જેવું થઈ જાય. ભાજીની ખીચડી ખાવાની મજા આવે. ભાજીની ખીચડી પેલા તેલ ગરમ કરીને એમાં રાઈ ને રાઈ થોડીક ગરમ તેલમાં ફ્રાય થઈ જાય પછી હિંગથી વઘાર કરી દેવાનો. બસ પછી પ્રમાણસર મીઠું મરચું. આ રીતે થઈ 5 કે 10 મિનિટમાં તો તરત તૈયાર થઈ જશે. 10 મિનિટમાં થઈ જાય ભાજી. પાંદડા કુણા હોય ને ભાજીના તો. એને ઢાંકીને ચોળવાની નથી? ઢાંકીને જ ચોળવાની છે. આ થોડીક સાતળીએ છીએ. કતરાઈ જાય ને મસાલો સરખો અંદર ભેળવાઈ જાય. સરસ મસાલો એટલે આવું એકદમ સરસ લાગે. હવે જો થઈ ગયું. હવે આ થોડુંક પાણી નાખી દેવાનું. થોડીક લચકા જેવી થઈ જાય. બરાબર. અમે ઝાંકી ન જોઈએ. ખીચડીમાં હાલ લાગે. ચડી જાય ત્યાં સુધી. બસ હવે ઢાંકી દેવાનું. થઈ ગયું. ઢાંકી દેવાનું 5 મિનિટમાં 10 મિનિટ ચડી જાય ત્યાં સુધી. ઓકે થઈ ગઈ ભાજી 5 મિનિટમાં ભાજી ચડી તૈયાર ગઈ. થોડો રસો જેવું રહેવા દેવાનું હે ને? હા થોડીક લચકા જેવી રહેવા દેવાની. સાદી ખીચડીની સાથે બી સરસ લાગે. હા બરાબર છે.